ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા મોરૈયાના ફરાળી વડા. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ફરાળી વડા જો તમે ઉપવાસમાં બનાવશો તો ખાવાની મોજ પડી જશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તે માટે આપણે એક બાઉલ બાફેલો મોરૈયો લીધો છે. મોરૈયાને આપણે ઓછા પાણીમાં જ બાફવાનો છે અને ત્યારબાદ તેને ઠંડો કરી લેવાનો છે. એક બાઉલ બાફેલા બટેકા લીધા છે, તેને આપણે છૂંદો કરી લઈશું. 3 ચમચી જેટલો બટેકાનો સ્ટાર્ચ લીધો છે. સ્ટાર્ચની બદલે તમે સિંગોડાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું, 1 લીંબુનો રસ અને 1 ચમચી જેટલા કાળા મરી પાવડર લીધો છે. સાથે સાથે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. હવે એક બાઉલમાં આપણે આ બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું. સૌપ્રથમ આપણે બાફેલો મોરૈયો લીધો છે. મોરૈયાને આપણે આ ટાઈપનો એકદમ કઠણ જ રાખવાનો છે. તેમાં થોડું પણ પાણીનું પ્રમાણ ના હોવું જોઈએ. તેથી આપણે તેને ઓછા પાણીમાં જ બાફવાનો છે. ત્યારબાદ બાફેલા બટેકા, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, કાળા મરી પાવડર અને લીલા સમારેલા ધાણા એડ કરી દેશું. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. તેથી આ રીતનું આપણું મિશ્રણ રેડી થઈ જશે. હવે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું. ત્યારબાદ આ બધા જ બોલ્સને આપણે બટાકાના સ્ટાર્ચમાં એકદમ સારી રીતે કોટ કરી લેવાના છે. આપ જોઈ શકો છો બધા જ બોલ સરસ રીતે કોટ થઈ ગયા છે. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી આપણે આ બધા જ બોલ્સને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લેવાના છે. જ્યારે આ બોલ્સનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. આવી જ રીતે બધા જ બોલ્સને આપણે વારાફરતી ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા આપણા બોલ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી લઈશું. જો આ રેસીપી પ્રમાણે તમે મોરૈયાના વડા બનાવશો તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી એવા મોરૈયાના વડા બનીને રેડી થઈ જશે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારી રેસીપી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે.